નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રના સેટ, જેમાં સામાજિક વિજ્ઞાનનો પ્રશ્નપત્ર 2 જેનો વિભાગ સી, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે જો માટી છે એને ઘાટ બનાવવું છે તો એને ટીપાવવું પડે છે. તે જ રીતે જો તમે તમારા ભવિષ્યમાં સારું પરિણામ મેળવવા માંગો છો, ખાસ કરીને અત્યારે બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માંગો છો 10મા ધોરણમાં, તો હજી તમારી પાસે સમય છે. સમય કિંમતી છે, તેનો સદુપયોગ કરી અને જે તમારા માટે નબળા વિષય લાગે છે, જેમાં તમને ખાસ વધારે મહેનતની જરૂર લાગે છે, તેવા વિષયોમાં ખાસ કરીને ટાઈમટેબલ ગોઠવી અને વ્યવસ્થિત તૈયારી કરવા લાગી જાઓ. જે વાંચો, વિચારો એ લખવાની તૈયારી પણ રાખો. રોજે સાંજે જે વાંચ્યું છે દિવસનું એ લખો તો તમને વધારે ફાયદાકારક રહેશે. ચાલો, આજે આપણે વિભાગ સી પ્રશ્ન 38 સ્તંભ લેખો પરની કલા વિશે માહિતી આપો. એક જ શિલામાંથી કોરી કાઢીને તેને ચકચકિત બનાવવામાં આવતા આવા સ્તંભ સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કહેવાય છે, જે શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. બ્રાહ્મી લિપિમાં કોતરેલા આ સ્તંભલેખો અંબાલા, મેરઠ, અલાહાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયાના બોધિવૃક્ષ પાસે જોવા મળે છે. સારનાથ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલી 4 સિંહોની આકૃતિ છે, જે ભારતની શિલ્પકલાનો બેનમૂન નમૂનો છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલ છે. એ ચક્ર ધર્મનો વિજય બનાવતું હોવાથી તે ધર્મચક્ર કહેવાય છે. આ ઉપરાંત હાથી, ઘોડા અને બળદની શિલ્પાકૃતિઓ પણ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ સાથે 4 સિંહોની આકૃતિને પણ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન અપાયેલ છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો એક શ્રેષ્ઠ નમૂનો છે. પ્રશ્ન 39 મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો. ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે સૂર્યમંદિર આવેલ છે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલી મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. આમ સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી. આજે પણ આ સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોઈ શકાય છે. આ સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ છે તમને ખરા ખોટામાં પૂછાઈ શકે એવું છે કે સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં છે, ઈરાની શૈલીમાં છે. એની ખરા ખોટામાં પૂછે તો બીજી શૈલી પણ તમને ત્યાં લખી શકે, તો ધ્યાન રાખવું. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના કુંડ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય જોવા મળતું હતું. પ્રશ્ન 40 કાળી જમીન વિશે નોંધ લખો. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રકારની જમીનના નિર્માણમાં
લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. આમ આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ કાળી જમીન ધરાવે છે. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ છે. આમ આ પ્રકારની જમીનની ફળદ્રુપતા પણ સારી છે. કાળી જમીનની ભેજ સંગ્રહ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. પ્રશ્ન 41. આપેલ શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. એકલ સંસાધન, સંસાધન અને જમીન ધ્રોવાણ ત્રણેયની વ્યાખ્યા સમજાવવાની છે. સૌથી પહેલાં એકલ સંસાધન. દુનિયામાં એક કે બે સ્થળે જ મળી આવતા હોય તેવા સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. ત્યાર પછી બીજું સંસાધન કોઈપણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવામાં આવતા તે સંસાધન બની જાય છે. ત્યાર પછી જમીન ધોવાણ. કુદરતી પરિબળોને લીધે જમીન કે માટી કણોનું એક સ્થળેથી બીજા સ્થળે હડસેલાઈ જવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે શેર અવશ્ય કરજો. પ્રશ્ન 42. ખાનગીકરણના લાભો જણાવો. ખાનગીકરણમાં જાહેર સાહસોની માલિકીને કે સંચાલન સરકાર હસ્તક હોય તે ખાનગી ક્ષેત્રને શોધવામાં આવે છે. ખાનગીકરણ અપનાવવાથી નીચેના લાભો થાય છે. ખાનગીકરણની નીતિથી દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન કરતા એકમોની સંખ્યામાં વધારો થાય છે. ખાનગીકરણની નીતિથી મૂડીગત અને વપરાશી વસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. ખાનગીકરણની નીતિથી જાહેર સાહસોની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. પ્રશ્ન 43. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. દેશમાં કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધતા નથી, જેને કાળું નાણું કહે છે. કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરો કે સર્વિસ ટેક્સમાં પકડાઈ જવાના ડરથી આ નાણાં ખર્ચવાની ઈચ્છા રાખે છે અને બિનજરૂરી વસ્તુ ખરીદી શકે છે. વ્યક્તિ ગમે તે કિંમતે કોઈપણ વસ્તુ કે સેવા ખરીદવા તૈયાર થાય છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે તેમ કહી શકાય. પ્રશ્ન 44. આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપો. ચિત્ર જોઈ અને ઉત્તર લખવાનો છે. એકાદો પ્રશ્ન તો હોય જ છે, તો મહત્વના જેવા ચિત્રો છે એને ખાસ યાદ રાખી લેવા. બિહારના પટણા જિલ્લાના બડગાંવ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે. ઈસુની 7મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, જ્યારે વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. આ વિદ્યાપીઠને નિર્વાહ માટે 200 ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ નામે ઓળખાતો હતો.
વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા દેશ પરદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું હતું. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. ઈસુની 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રતિષ્ઠામાં વધારો થયો. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. આમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. પ્રશ્ન 45. ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. ભારતમાં 1977માં ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે જાહેર વિતરણ પ્રણાલી PDS અમલમાં આવે છે. આ પદ્ધતિ દ્વારા સમાજના અંત્યોદય, ગરીબી રેખા નીચે જીવતા ગરીબો, ગરીબી રેખા પરના કે ગરીબી રેખા ઉપરના નબળી આવક ધરાવનારાઓને આવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવની દુકાનોએથી અપાય છે. દેશમાં આજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નક્કી કરી ન્યૂનતમ પ્રમાણમાં આ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થાને સુદૃઢ, પારદર્શી અને વિસ્તૃત બનાવવામાં આવી છે. આવશ્યક વસ્તુઓના ભાવ બજાર ભાવ કરતાં ઓછા હોય છે. આ દુકાનોમાંથી નિયમિત માસિક જથ્થો પ્રતિ માસે રાહત દરે આપવામાં આવે છે. એમાં ગરીબોને અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે વસ્તુઓ અપાય છે. દેશમાં કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં ભાવ વધારો થતાં ગરીબોનું જીવનસ્તર ટકાવવા જાહેર વિતરણ પ્રણાલી ઉપયોગી નીવડે છે, જે દ્વારા ભાવો નિયંત્રણમાં રહે છે. આ વ્યવસાયી સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શી વહીવટ અને પ્રામાણિક એવા દુકાનદાર પર હોય છે. પ્રશ્ન 46. ટૂંકનોંધ લખો. આવશ્યક ચીજવસ્તુઓનો ધારો 1955નો અમલ. સરકાર દેશમાં સટ્ટાખોરી, સંગ્રહખોરી નાબૂદ કરવા તથા આવશ્યક ચીજવસ્તુઓ બજારમાં સહેલાઈથી મળે અને ભાવો સ્થિર રહે તે માટે પ્રયત્ન કરે છે. આ માટે સરકારે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. આ ધારા મુજબ સરકારે નક્કી કરેલા ભાવોએ ચીજવસ્તુઓનું વેચાણ વેપારીએ કરવું પડે છે. જો આ નિર્ધારિત ભાવો મુજબ વેપારી પોતાનો માલ સામાન ન વેચે તો આ ધારા મુજબ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. તદ ઉપરાંત સંગ્રહખોરો, કાળાબજારિયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ કાયદા હેઠળ તેની અટકાયત પણ કરવામાં આવે છે. આ કાયદા મુજબ વેપારીએ ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોકપત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ
અને તેના ભંગ બદલ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં આ કાયદા મુજબ ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, રેલવે, નૂર વગેરેના ભાવો નક્કી કરેલ છે. કેટલીક જીવનરક્ષક દવાઓના ભાવો પણ સરકારે નક્કી કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રને પણ આ વિડીયોનો લાભ મળે એ માટે શેર પણ અવશ્ય કરજો.